હવે વાત કરીએ ભાવનગરની, જ્યાં અગનગોળા વરસાવતી ગરમીમાં લોકો પાણી માટે તરસી રહ્યા છે। ભાવનગરના મહુવામાં લોકોને દરરોજ પીવાના પાણી માટે સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે, જેમાં ઓથા ગામમાં છેલ્લા 10 દિવસથી ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। ઉનાળાના કાળઝાળ ગરમીમાં જ્યાં પાણી વગર ટકવું અશક્ય છે, તેવા ગ્રામજનોએ જીવન નિર્વાહ કરવા માટે મોંઘા ટેન્કર મંગાવીને પાણીની જરૂરિયાત સંતોષવા માટે મજબૂર બન્યા। ગ્રામજનોનો આરોપ છે કે ગામમાં પાણી ન આવતું હોવાથી સ્થાનિક મહિલાઓ દૂર દૂર સુધી પાણી લેવા માટે જવા મજબૂર બની રહી છે। ત્યારે અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ છે। વહેલી તકે પીવાનું પાણી મળી રહે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પાણી 10 દિવસથી તે 15 દિવસ આવતું નથી। તેની રજૂઆત અમારા સરપંચશ્રીએ બધે અધિકારીમાં કરી છે, તાલુકામાં, જિલ્લામાં બધે કરી છે। જ્યાં જ્યાં એને રજૂઆત કરવાની હતી ત્યાં બધે કરી છે। હવે ગ્રામજનોને ચોખ્ખું પાણી પીવા લાયક આપવા સરકારશ્રીને વિનંતી। મહત્વનું છે કે ઓથા ગામે પાઇપલાઇનમાં ભંગાણ અને નવા પાણીના કનેક્શનની કામગીરી ચાલુ હોવાને લીધે પાણી પુરવઠો ખોરવાયો, જે અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીનું કહેવું છે કે આગામી સમયમાં સમારકામ પૂર્ણ કરીને પાણી પુરવઠો નિયમિત રીતે ચાલુ કરવામાં આવશે। ઘણી જગ્યાએ લીકેજ રિપેરિંગની કામગીરી પૂર્ણ કર્યા બાદ ઓથા ગામને શુક્રવારે મોડી રાત્રે પાણી પુરવઠો રાબેતા મુજબ કરવામાં આવે છે અને તેમના જે વાલમેન છે મહેન્દ્રભાઈ પંડ્યાને એમને પણ ગુરુમાં સાથે રાખી અને પાણી સપ્લાય થઈ તે બતાવે છે અને એનું રોજકામ પણ લેવામાં આવે છે।